જગતના ચોકની અંદર ભગવતી મારી બૂટ બલારની વાત કરવી છે. મેરખિયા અને જગતના ચોકની માલિપા બૂટ જે બોલે એ બની જાય ભાઈ. અને બૂટ જેવી કોઈ માતા નહીં. હળવદ જેવું ગામ હતું ને હળવદ જેવા ગામની માલિપા એક મેરિયો ભૂવો, અને મેરિયો ભૂવો મારી બૂટનું ભજન કરે. આ ઇતિહાસ સાંભળજો, જે ભૂવા બન્યો ને એ સાંભળજો પહેલા. અમારા જેવા તો ઠીક છે, પણ જે મેરિયો ભૂવો હતો અને મેરિયા ભૂવાના બોલે બોલે ભગવતી બૂટ એના જોડે પડદે વાતો કરતી. અચ્છા. હળવદની અંદર એક દાડાનો સમય બન્યો. આ મેરિયો ભૂવો પોતાના કુળની દેવી બૂટનું ભજન કરે, પણ બન્યું એવું ગામનો માનો આઈન મેરિયાને આ માતાજીની આરાધના કરતો જોઈ ગયો હો, પૂજા કરતો જોઈ ગયો. એટલે ગામનો માનવ બોલ્યો કે મેરિયા એ ભુવા. અને તેથી મેરિયો બોલે કે કોણ? કે હું ગામનો માનવ હું. ભાઈ બોલ, ભાઈ બોલ. કે મેરિયા ભુવા, આ તમારા જે પથ્થરની માલિપા મૂર્તિ છે, આ બૂટ છે, એ બૂટ તમને વાત તો કરસ કે નહીં કરતી? કરસ ભાઈ. મારો દુઃખ સુખ નો ભાગ્યો માતા છે મારો બાપ. અને તેથી ગામનો માને એટલું બોલે કે તમે તમારા દેવીના નામનો સોલ્લો કર્યો છે, અને તમારી દેવીના નામનો જે અંબુડો વાર્યો છે. અંબુડા છે ને, અંબુડા હજાર જાતના હોય. જે ભુવા અંબુડા વાળા ને એ પછી અલગ વાત હોય. એટલે અત્યારના ભુવા તો વન સાઈડ બાલ કપાલ અને મૂસો પાછા મોચી મોચી કરીને મૂસી કરે. અને તેથી મેરિયો બોલે કે ભાઈ મારી બૂટ મને વાતે કરે, મારા દુઃખમાં ભાગ્યો બને છે. તારે થયું તારે હું જોવે છે કેતો ખરી ભાઈ. કે મેરિયા તું આખો દિવસ માતા માતા કરે છે, આખો દિવસ બૂટ બૂટ કરે છે. તારી બૂટ હોય તો હળવદના સીમાડે હોની માજનની દીકરી 31 વર્ષની છે, જેને 15 દિવસથી જેનો વરગાર વર્ગ્યો છે. કઈક ભુવા જ્યાં એગરી અને કઈક ભુવા એગરી વૈન કાપવા છે, પણ એ કારણ નીકળતું નથી. જો આ તું હોની માજનની દીકરીનું કારણ કાઢે તો તારી એગરી બૂટ કહેવાય. અને તેથી મેરિયો ભુવો કેવું બોલ્યો સાહેબ, પણ બહુ જબરો બોલ્યો હતો. પણ કેવું અચ્છા. મેરિયો કોમના મોણસને કેવી વાતો કરે કે મારી બૂટ મને રજાયા તો વૈન કાપા જઉં. એવી ગામના માનવ બોલે કે ભાઈ એમ કારણ કાઢવાનું નહીં કહેતા. હોની માજન એમને એમ એની દીકરીનું કારણ કાઢવાનું એમને એમ નહીં કહેતા કે મફત એક ટોપલો ભરીને તગાડું ભરીને રાણી સાહેબના છિક્કા આલવાનું કે છે. મેરિયા કઈક ભુવા છે, પણ કઈક ભુવાથી વર્યું નહીં. કેટલાય ભુવા છે તો જતા રહે ત્યાંથી. પણ મેરિયા તું બૂટ બૂટ કરે તારા જોડે પડદે વાતો કરે તો તારી બૂટને કે ને એ રાણી સાહેબના છિક્કા લેવા છે, એ કારણ કાઢવા છે. અને તેથી મેરિયો એટલું બોલે કે મારી બૂટની વાત કરી જવું. પહેલા રાતનો સમય થયો. હાથની માલીમાં માળા લીધી. કઈ કેવા છે? હાથ મેં માળા ને પેટ મેં લાળા. હા સમજો લ્યા. અને તેથી મેરિયાએ આમ કરીને દોઢની કલમ લીધું કે મારી માં આ જે જગાએ જવું એ કારણ કાઢવામાં તું રાજી છે? તેથી બૂટ બોલી કે મારા દીકરા હું એમ રાજી નથી. મેરિયા હું એમ રાજી નથી. તેથી બૂટને કીધું મેરિયાએ કે માં એમ આ વાત મને ગમતી નહીં, તું આજે ના કેમ પાડત? આમે કાંક હોવું છે. કે મેરિયા ખબર કઈક ભુવા હતા અને કઈક ભુવા એકરી વૈન કાપવા છે, કારણ કાઢવા છે, નીકળ્યું નહીં. કેમ? પેલા રાણી સાહેબના છિક્કે જતા. રાણી સાહેબના છિક્કાની લાલચી ભુવા ગયા હતા. પણ હાલ હું આજ બૂટ કહું, જો રાણી સાહેબના છિક્કા મૂકી દે અને એ લેવાની દોનત ના જઈશ, પણ મને વચન દે કે રાણી સાહેબના છિક્કા તો ઠીક છે, પણ એ ઘરનું પાણી તું નહીં પીવે. તું મને વચન દે
અને તેથી મેરીઓ બોલ્યો કે દેવી રાણી સાહેબના સિક્કા નથી જોતા, એના ઘરનું પાણી નથી જોતું, પણ મારી દેવી તું મને એમ તો કે તું મને વચન બંધા કે હું જઉં પારકા સીમાડો, તું મને છેતરતી નહીં કે મેરી તારે જોવે હું કે બીજું તો કાંઈ નહીં, ખાલી જ જોવે જ મને કંકુ મળવું છે. અને તેથી મેરિયાને બૂટ બોલી દીધી કે મારા મેરિયા જાય ને કદાચ એ દીકરીનું વૈન કાપવા અને દીકરીનું કારણ કાઢવા જાય ને તો મારી બૂટની ધાબરી લઈને જજે અને ધાબડી ખભે લઈને જજે મારા બાપ ને મારા બાપ ને મારા બાપ ને મારા બાપ. અને આ ગમસ તો ખરી ને વાર્તા, ગમસ તો ખરી ને, હું બોલી સમજણ તો પડે ને. આવો રે મારી બુઢી આવા મારા બુટ બનારાની વાતો દેવી હતી તેદી ભુવા અને તેદી મેરિયો ભુવો ઘેર જો પગમે જોડા પડ્યા, હાથની માલિપા પોતાના બાપની દેવીની માળા લીધી ને ખભાની માલિપા પછડી મૂકી, કોઈને પૂછ્યા વગર, બૈરાનો છોકરાને પૂછ્યા વગર પગમે જોડા બેડી હાથમાં ખોખરો દંડો લઈને કે હેડ્યો હળવદના સીમાડે. અને હળવદના સીમાડે જ્યો ને હળવદના સીમાડે એટલે ગોમના સીમાડે જઈને કીધું લે ભાઈ આ હોની માજનનું ઘર ક્યાં છે, હોની માજનનું ઘર ક્યાં છે. અને તેથી ગામની વસ્તી બોલે કે ભાઈ તને હોની માજનનું ઘર કોઈ બતાવે નહીં કે ક્યાંયથી સીધો હાલ્યો જાય કે ગામની માલિપા મેળો ભરો હોય ને ઘરની માલિપા એ હોની માજનનું ઘર છે. મેળો એટલે કેવો મેળો, માથું માથું ઘસાતું હોય એવો મેળો. એટલે મેરિયો જ્યો અને મેરિયો જ્યો એટલે તમને જિંદગીમાં જોયા ના હોય. અને મેરિયો એ ઘરના ઓગને જ્યો ને ઘરના ઓગને જઈને બાઈને ખાલી એમ પગ મેક્યો એટલે અંદરનું કારણ બોલ્યું, અંદરથી જે દીકરી હોકર બાંધેલી હતી ને 31 વર્ષની એ કારણ બોલ્યું કે મેરિયો છે. કોઈ દાડો જિંદગીમાં ભારિયા ના હોય સાહેબ, અને જો કોઈનું નામ ના સાંભળ્યું એ કારણ એમ બોલતો કે મેરિયો છે કે હવે હું મેરિયો કે વયો જા અહીંથી કેટલાય ભૂવા વયા જા, મને કોઈ કાઢી શક્યું નથી. તે તારે મેરિયો એટલું બોલ્યો કે કાઢતો હશે ને તારી વાતમાં, તું કંઈક લઈને જઈ. આપણે બધા કહીએ છે ને કે નવગરું લઈને જાય, નવગરું કારો. અને તેથી મેરિયો એટલું બોલે તું મને કહેતો ખરી તારો ગુનો આ દીકરીએ શું કર્યો 31 વર્ષની અને તું એનો વર્ગી છે. અને તેથી મેરિયા ભુવાને એ કારણ એટલું બોલ્યું કે તારા શરીરના આ દીકરીના શરીરમાંથી તારે મને છૂટી જ કરવી કે હોવે તો હું માગું એ તું હાલે કે હોવે તો હાબર બે વહાડા મંગાણી એની બંધાવ થાથડી અને ઠાઠડીમાં તું હોઈ જાય તારા બંધ બંધાઈ જાય અને 4 નારીઓનું બંધાઈ જાય અને 4 કાંધિયા તને આઈ તું ઉપાડીને શમશાને જાય અને શમશાનેથી તું પાછો આવે તો હું કારણ જઉં લગન જગમે જઉં અને તેથી મેરિયો એટલું બોલે કે તું માગી માગીને આજ માગ્યું, મરી જઈશ તો દીકરીના હાટું મરી જાય. ભલે મારી દીકરી તો હજીવન ધાન પાછી કમા બાપ એનું ઘર તો વસે ને, લગન દીકરી હામું કોઈ તાકતું નતું ભાઈ, કોઈ તાકે કોઈને વરગાર વર્ગ્યો આ તો કે વરગાર વાળી છે કે આ ના લવાય એના સોરાય વરગાર વાળા. એટલે મેરિયો બોલ્યો કે દીકરી હાટું પ્રાણ દઈ દઉં. અને તેથી મેરિયો એટલું બોલે કે મારી દેવી હાંભરો તો ખરી ને બૂટ, મારા મેરિયાની વાતું હાંભરો કે ભલે ખવા મારા મેરિયા હું બૂટ બધું હાંભરું પણ હાંભર જે ધાબરી રે ને ધાબડી ખબાની માલિપા એ ધાબરીમાં જે છે ને એક ખાલી એક શેડો આમ કઈ તાણી લે અને એની હાથ ગાંઠો બાંધી અને મુઢાની માલિપા આમ દાબી દે હાથની માલિપા અને તું નનામીએ હોઈ જાય તારા ઉપર બંધ બંધાઈ જાય, તારા ઉપર બંધ બંધાઈ જાય, તારા 4 નારીઓનું બંધાઈ જાય અને અહીંથી શમશાન જાણ શમશાન તારા નામના 4 નારીઓનું ફૂટે અને જગની માલી પર જો શમશાન નથી ઊભો કરીને તને મેરી અહીં પાછો ના લાવું તો જગમે મને બૂટ જેવી માતા નથી કહેવાની.
માલિબા જે તારે મેરિયાને છે ને જે દાડે આમ ઠાઠડીમાં બાંધ્યો ને સાહેબ ત્યારે એનો પંખડો નીકળી ગયો. હાચું ભાઈ હાચું. પણ ભગવતી જેના બેલે હોય, જેના બાપની દેવી બેઠી હોય, શમશાનની ધરતી ઉપર મૂકી અને મેરિયાને કીધું તું કે મારા દીકરા જે હાથ ગોઠો બાંધીને તે જે પસીડીનો ધાગો તારા મૂઢામાં નાખ્યો છે ને, મૂઢાની માલી પર શમશાને પોકતા પોકતા મૂઢાની માલી પર ચાવી અને પેટની જઠરની માલી પર ઉતારી છે અને શમશાન હતી તેને પાછો લાવ અને માતા પાછો લાવી હતી અને પાછો ઘરના ઓગણે આવીને એટલું બોલ્યો અને તેથી કારણ બોલી કે મારા મેરિયા આવી તો તું કઈ માતા રાખે ભાઈ, તે શમશાનેથી પાછો આવ્યો અણવારેથી. અને તેથી મેરિયો એટલું બોલ્યો કે હવે તારું નામ તો બતાવ. તો સાંભળતા ને આજે હોની માજનની દીકરી રીને એ આજથી 15 કે 16 દાડા પહેલા મારી જે નાની એક આંબલી છે ને, આંબલીના નીચે એક હવા રૂપિયો પડ્યો તો એ હવા રૂપિયો લઈને વાપરી જ લઈશું. એ હવા રૂપિયો લઈને દીકરી વાપરી જ કોઈ નહીં. હું તો રખડતી ચુડેલ છું અને આ વાત ગમી હોય તો બીજું તો કાંઈ માંગતો નહીં. જીને જે મળે આટલે સુધી ફૂલ લઈને ફોકરી દાખરી આંગરી દાન કરજો. એક ગરબી ગાવી છે મારા વીરચંદ દાદાની ત્યારે. हवा हो गया जो हवा हो रोना गायो आरण कर दिया મને એવું લાગે છે કે પાલનપુરની અંદર મફતપરાની અંદર ગરમી ઠંડી પડે છે. એટલે તમારા બાપની દેવીનું આ ગોણું ચાલી રહ્યું છે એટલે ફૂલ લઈને ફૂલની પાખડી જેટલા સાંભળો ને એટલા કોકદા સગા આ તો ગવાયો ચાલ્યા બધું માગી માગીને બધું લૂટી જાય ભાઈ. પણ તારા 5 લઈને હું કઈ કરોડપતિ બનવાનો નહીં, તો 5 આપીને કઈ ભિખારી બનવાનો નહીં. 5 લાખના હવારે તો જગતની માલિબા માતા મલમાં લાવું. મારો સસરો મરી ગયો, મારા સસરાની દખાવડી નહીં મરું અને હું દખાવડી એની દીકરીઓના હારા કરવા લાયા હું તમને સસરાની દખાવડી નહીં દેવાની રો. Oh
દરિયાની શિકોતર તાપની પણીનું મોમેરું ભર્યું ગંગવા કુવા મેલીને પણીનું મોમેરું ના ભરું અને વીરા વસાની મોઢો ચારવા મુશિકોતર જતી અને પાલન પરિવાર મેં મુખોડિયા અમર સ્કૂલ્યા અને હું તમારા કુળની છું તમારા કુળ મેં રહેવાની એ દરિયો વાલો